સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના લીંબોડા ગામ નજીક રોડ વચ્ચે બાઇક ઊભી રાખી ચોરાવીરાના શખ્સે કાર સવાર પરિવાર પર હુમલો કર્યો હતો। જૂની ફરિયાદનો ખાર રાખી કુહાડીથી હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા હતા। જો કે ચાલકે કાર રિવર્સમાં ચલાવીને જીવ બચાવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા જી ગામે રહેતા અશોકભાઈ રણછોડભાઈ જીડિયાની પત્ની કોમલબેનને છાતીમાં દુખાવો થતો હોય બોટાદ દવાખાને દીકરી સાથે જઈ રહ્યા હતા। બોટાદ જતી વખતે લીંબોડા ગામ તરફ રોડ પર પહોંચ્યા ત્યારે ચોરવીરા ગામે રહેતા જયરાજભાઈએ તેમનું બાઇક કારની આગળ ઊભું રાખી દીધું હતું અને કુહાડી કાઢી કાર પર આગળના કાચ તોડી નાખ્યા હતા। જ્યારે અન્ય લોકો પણ થાર લઈ તેમની પાછળ થયા હતા। અશોકભાઈએ જીવ બચાવવા ગાડી રિવર્સ મારી નાસી છૂટ્યા હતા। આ બનાવ અંગે કોમલબેને ધજાળા પોલીસ મથકે જયરાજભાઈ લધરાભાઈ, ઉદયભાઈ આલેખભાઈ, જયરાજભાઈ ભૂપતભાઈ, હરેશભાઈ શાંતુભાઈ તમામ રહે ચોરવીરા જી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પ્રાથમિક તપાસમાં આજથી 4-5 મહિના પહેલા અશોકભાઈએ જયરાજભાઈ તેમજ અન્ય લોકો સામે છેડતી તેમજ ગામની પંચાયતની મોટર ચાલુ કરવા બાબતે બંદૂક રાખી આ હુમલો કર્યાનું સામે આવ્યું હતું। આ બાબતે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। समस्त कोळी ठाकोर एकता समिति गुजरातना माध्यमथी राज्यना मुख्यमंत्री अने राज्यना गृहमंत्रीने आवेदनपत्र लखवामां आव्युं के ताजेतरनी अंदर सायला तालुकाना चोरवीरा गामनी अंदर एक घटना बनी। असामाजिक तत्वों द्वारा अशोकभाई जीडिया तथा तेमना परिवार उपर जीवलेण तीक्ष्ण हथियार एटले के कुवाड़ी वडे हुमलो करवामां आव्यो અને આ વિસ્તારની અંદર અવારનવાર આવા બનાવ બનતા હોય તેમજ આજે જ્યારે એની એફઆઈઆર તપાસતા પોલીસ સ્ટેશનની અંદર માત્ર ને માત્ર નોર્મલ કલમ લગાડી અને આ આરોપીઓને છાવરવાનું કામ કરતું હોય એવું દેખાણું તો રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ તાકીદ કરવામાં આવે। એક બાજુ એવો કહેતા હોય કે જે વિસ્તારની અંદર અસામાજિક તત્વો લુખ્ખાઓ રહેતા હોય गुजरात सरकार एने अवारनवार डामवानुं काम करे छे, परंतु वास्तवनी अंदर खरेखर आवा असामाजिक तत्वों ने लुखाओ सर जाहेरमां लोकोने तीक्ष्ण हथियार द्वारा जीवलेण हुमलो करे त्यारे पोलीस प्रशासन के सरकार एने जे जीवलेण हुमलो कर्यो एने जे कायदेसरनी 307 जेवी गंभीर कलम लगाडवी जोईए एवी कलम लगाडी नहीं एटले के एने छावरवानुं काम करे छे। तो समस्त कोळीने ठाकोर एकता समिति गुजरातनी एक ज मांग छे के आ केसनी अंदर 307 जेवी गंभीर कलमनो उमेरो करी अने आ आरोपीने कड़कमां कड़क सजा करवामां आवे, नहीं तो आगामी दिवसोनी अंदर सामान्य प्रजा पर फरीवार आवा जीवलेण हुमला थशे अने आवा आरोपीओ छूटी जशे। तो अमारी एक कड़क मांग छे अने आ विस्तारनी अंदर आवा अनेक बनाव बने छे तेम छतां प्रशासन के सरकार आवा लुखाओने डामवा माटे कोई पण प्रकारનું કોઈ એવા ठोस कदम उठावता નથી। तो અમારા સંગઠન થકી અમે એવી માંગ કરવી છે કે જે પણ આ અશોકભાઈ અને એના પરિવાર ઉપર હુમલો કર્યો આ તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે અને આ વિસ્તારની અંદર ફરીવાર આવા કોઈ પરિવાર ઉપર ઘટના ન બને એટલા માટે એને કડકમાં કડક સજા આપવામાં આવે અને 307 કલમનો ઉમેરો કરી અને આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે।